હાલ અમદાવાદ શહેરના નરોડા, કુબેરનગર, સરદારનગર, નોબલનગર તેમજ નાના ચિલોડા જેવા શહેરના અનેક વિસ્તારોમાં ચા નાસ્તાની લારીઓ પર રેસિડેન્શિયલ ગેસના બાટલાઓનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે, જે ગેરકાનૂની બાબત હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. સામાન્ય રીતે નાસ્તાની લારીઓ અને ચાની કિટલીઓ પર કોમર્શિયલ ગેસના બાટલાઓનો વપરાશ કરવાની પરવાનગી આપવામાં આવે છે, તો પછી આ રેસિડેન્શિયલ ગેસના બાટલાઓ તેઓ ક્યાંથી લાવતા હશે અને શું ગેસ એજન્સીના ફેરિયાઓ આવી ચાની તેમજ નાસ્તાની લારીઓવાળાઓને કાળા બજારીમાં આ ગેસના બાટલાઓ વેચતા હશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે. આવા લારીઓવાળાઓની તપાસ કે પૂછપરછ કરવામાં આવે તો સત્ય બહાર આવે કે તેઓ પરવાનગી વગરના રેસિડેન્શિયલ ગેસના બાટલાઓ ક્યાંથી લાવી રહ્યા છે. આ મામલે કોર્પોરેશનનું દબાણ ખાતું, ચીફ ફાયર ઓફિસર કે પછી પોલીસ તંત્ર આમાંથી કોણ જવાબદાર છે અને શું ખુલ્લેઆમ આ રીતે ચાલી રહેલ રેસિડેન્શિયલ ગેસના બાટલાઓનો થતો ઉપયોગ આ લોકોને દેખાતો નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સાથે જ જો આવી કોઈ લારી પર ક્યારેક વિસ્ફોટ કે જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. હાલ આપણા જાહેર જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે, પરંતુ પ્લાસ્ટિક દરેક જનસૃષ્ટિ માટે હાનિકારક છે, જેથી આપણે તેનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ અને તેના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી ગૌમાતા અને અન્ય પ્રાણીઓને તેનાથી હાનિ ન થાય તેવા વિચાર સાથે દુષ્યંતભાઈ મુકેશભાઈ ત્રિવેદી દ્વારા એક પહેલ કરવામાં આવી છે. તો આપણે પણ આ નવા પ્રયોગનું મહત્વ સમજીએ અને સૃષ્ટિને તેમજ જનજીવનને પ્લાસ્ટિકથી થતી હાનિઓથી બચાવીએ.